એનઆરઆઈ મહિલાનું 25 દિવસમાં આધાર કાર્ડ બની ગયું નવસારીમાં. આ પ્રથમ કિસ્સો છે ભારતમાં કે જે એનઆરઆઈ મહિલા હોય એટલે એનઆરઆઈ કોઈ પણ હોય 182 દિવસ ફરજિયાત ભારતમાં રહેવું પડે ટુકડે યા સળંગ અને ત્યારબાદ તેનું આધાર કાર્ડ બની શકે. પરંતુ આ મહિલાનું 25 દિવસમાં આધાર કાર્ડ બન્યું. નવસારીના જલાલપોર મામલતદાર કચેરીના આઈડી પાસવર્ડનો દુરુપયોગ કરી અને મોરેલી બજાર ખાતે રહેતા શહેજાદ સબ્બીર શેખ દ્વારા આ આધાર કાર્ડનો ઉપયોગ બનાવવામાં આવ્યો હતો ને જેમાં સુપરવાઇઝર તરીકે હરીશ રાજ્યગુરુ બંને સાથે મળીને મહિલાનું આધાર કાર્ડ બનાવ્યું હતું અને તેના માટે તેમણે 7,000 રૂપિયાની લાંચ પણ લીધી હતી. સમગ્ર મામલે પોલાસના ગામના એક જાગૃત નાગરિકથી મામલતદાર કચેરીને અરજી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે તપાસમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને અત્યારે હાલમાં નવસારી ટાઉન પોલીસ દ્વારા જે શહેજાદ સબ્બીર શેખનો ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે મુખ્ય સૂત્રધાર એવા હરીશ રાજ્યગુરુ અત્યારે હાલમાં ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.